ઊંઝા તાલુકાના કામલી ગામની માનસિક દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઇટલી ખાતે યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025 ફ્લોરબોલ રમતમાં બ્રોન્ઝ મેડલ મેળવી સમાજ અને ગામનું નામ રોશન કરેલ છે. વતન કામલી ખાતે પરત આવેલા ફ્લોરબોલ રમતમાં જિલ્લાનું નામ રોશન કરનારા આશાબેનને જિલ્લાના જનપ્રતિનિધિઓએ સન્માનથી આવકાર્યા હતા. ગ્રામ્યજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામ્યજનો સહિત ઠાકોર સમાજે તેમનો સન્માન સમારોહ રાખી તેમનું માન વધાર્યું હતું. આશાબેન ઠાકોર ફ્લોરબોલ, લાંબી કૂદ, 200 મીટરની દોડ અને વોલીબોલ, ગોળાફેંક જેવી રમતોમાં દેશ અને વિદેશોથી 3 ગોલ્ડ મેડલ, 4 ટ્રોફીઓ અને 35 ઉપરાંત સર્ટી જીતેલ છે. આશાબેન ઠાકોરે વર્ષ 2017માં સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત ફ્લોરબોલ સિલેક્શન કેમ્પમાં બરોડા ખાતે સિલેક્શન થયેલ નેશનલ ચેમ્પિયનશિપ તારીખ 27થી 31 જાન્યુઆરી 2024 ન્યૂ દિલ્હી ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારતની ટીમમાં પસંદગી માટે તારીખ 20થી 29 જૂન 2024માં સિલેક્શન માટે નેશનલ કોચિંગ કેમ્પ પ્રિપરેટરી ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે યોજાયો હતો, જેમાંથી તે બીજા કેમ્પ માટે ક્વોલિફાય થયેલ અને નેશનલ કોચિંગ કેમ્પ પ્રિપરેટરી ચંડીગઢ ખાતે તારીખ 6થી 15 જાન્યુઆરી 2025માં ભારતની ટીમ માટે ક્વોલિફાય થયેલ. નેશનલ કોચિંગ કેમ્પ પ્રિપરેટરી તારીખ 4થી 6 માર્ચ 2025માં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજાઈ હતી. સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025 તુરીન, ઇટલીમાં ભારતમાંથી 35 ખેલાડીઓ ભાગ લીધો હતો અને વિશ્વના 102 દેશોના 1500 ખેલાડીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો હતો. આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ફ્લોરબોલ રમતમાં ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણાના માર્ગદર્શન હેઠળ માનસિક દિવ્યાંગ ખેલાડી આશાબેન રામાજી ઠાકોરે ભારત દેશની ટીમમાં પ્રતિનિધિત્વ કરી બ્રોન્ઝ મેડલ મેળવીને દેશનું તેમજ કામલી ગામનું નામ રોશન કરેલ છે. હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરતી હતી અને એ દરમિયાન દિવ્યાંગ હતી, એટલે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું જે આયોજન થાય છે એની જવાબદારી અમારી સંસ્થા ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટને જિલ્લા વતી આયોજન કરવાનું આપે છે. તો અમે એમાં મહેસાણા જિલ્લાના જે માનસિક દિવ્યાંગ બાળકો છે એમને રમવા માટે ત્યાં બોલાવીએ છીએ અને એની અંદર આશા ત્યાં રમવા આવી અને એમાં એને પોતાની અલગ સ્કિલ દેખાડી અને જે અમે બધાએ એની નોંધ કરી અને એના પછી એનું સિલેક્શન ફ્લોરબોલ ગેમમાં ગુજરાતની ટીમમાં અમે કરાવ્યું.